હેલો ગાઈસ, આજે આપણે નવો વિડીયો લઈને આવી ગયા છીએ। આજે આપણે રજા હતી એટલે વિચાર્યું કે ચલો પકોડી ચેલેન્જ કરી દઈએ। હું અતુલ અને પ્રિન્સ અમે 3 જણા પકોડી ચેલેન્જ કરીએ છીએ। જોઈએ છે કેટલી કોણ ખાય છે। તો જઈને આપણે પકોડી લઈ આવીએ। તો તમે વિડીયોમાં બન્યા રહો। कौन की 80 रुपये आ जाएगा ना, 20 रुपये मोड़ो कर दे। पकोड़े कौन की पार्सल करी तो ये खड़ा है। पकोड़े आलम कर देते हैं। મિત્રો આપણે પકોડી લાવી દીધી। આ પડી આમાં બીજી હજી આ ચપલામાંથી કાઢવાની છે। આ બધી પકોડી નીકાળી દીધી અને હવે આપણે ભરવાની ચાલુ। પાણી કાઢી દઈએ। આમાં પાણી છે, મસાલો છે, કાઢી દે લે। અમારે મેડમ કાઢેરા છે। મેડમને અમારે પકોડી થોડી ઓછી ભાવે, ના ના કરતા જાય પણ તો ખાઈ જશે મૂળ 25-30। એટસથી 10 તો કોઈ ના થાય બકા, શરીર પ્રમાણે તો જોઈએ 25-30। આ આપણે પિંશુભાઈને મોળો મસાલો લાવ્યો છે। એ અમારા પિંશુભાઈ થોડું તીખું ઓછું ખાઈ ગઈ છે। અને આ આપણે મારે અતુલને પ્રિન્સને અરે એનો અને આ પાણી કાઢજે પાણી લે। અને આ થોડું આપણે પેલું પકોડી પર મીઠું ભભરાવાનો મસાલો પણ લાવી દીધો છે સાથે। ડબલ કરો બેસ્ટ બેસ્ટ। આ જુઓ પાણી, જુઓ પાણીની ધાર જુઓ। લીલા મરચાં, કોથમીર, મરી બધું મિક્સ પાણી હોય। અમારા ગામની પકોડી એટલે એક નંબર પકોડી। તમે ખાઓ તો ખાતા રહી જાવ એવી પકોડી આવે। કોઈક દિવસ અમારા ગામમાં આવો તો પકોડી કહેજો, તમને ચોક્કસ ખવડાવીશું, ટેસ્ટ કરાવીશું। હવે આપણે પકોડી ભરવાની ચાલુ કરી દઈએ। એક પકોડી હું પહેલાં ચેક કરી લઉં મિત્રો કેવો ટેસ્ટ છે એ બધું, એટલે એ પ્રમાણે પછી આપણે મીઠું નાખીએ અંદર। અને હું પાણીવાળી પકોડી બહુ ઓછી જ ખાઉં છું, પૂરી જ ખાઉં છું, પાણી લેતો નથી। થોડું મીઠું છે, મીઠું છે। તો આપણે પકોડી ભરાવાની ચાલુ થઈ ગઈ છે મિત્રો। અને આ રકાબીઓ લાવી દીધી, 10-10 પકોડી 3ને લેવાની। અને કોણ પછી કેટલી ડીશ ખાય છે એની ગણતરી કરીશું। અને આપણે આ પ્રિન્સભાઈ તૈયાર થઈ ગયા છે બોય બીજી ચડાવી પકોડી ખાવા માટે। આજે તિલક તોણ્યા છે। અને તેજા અમારા અતુલભાઈ તો ખખડાવાળા છે, આવી ગયા ગ્લાસ લઈને પાણી માટે। પાણી માટે ગ્લાસ લાવી દીધા છે। અને હવે હું થોડી વાર પકોડી ભરાવું પછી આપણે વિડીયો ચાલુ કરીએ મિત્રો। તો આપણી પકોડી મિત્રો ભરાઈ ગઈ છે। અને હવે આપણે ચાલુ કરીએ ચેલેન્જ। 10-10 પકોડી લઈ લઈએ। હાલદા પેલી ડીશ આ 3ની 10-10 થઈ ગઈ મિત્રો। મારી પ્રિન્સની ને અતુલની એ પેલી પ્રિન્સની છે, આમાંથી પ્રિન્સભાઈને ભરીને આપવાની છે, એની મોળી જ છે। ને આપણે હવે લઈ લઈએ પાણી ગ્લાસમાં।
10 કિલો રોટી બીજી છે. તો મિત્રો આપણે હવે પકોડી ખાવાની ચાલુ કરી દઈએ. તમે પણ વિડીયોમાં બન્યા રહો. આપણે પ્રિન્સભાઈ, અતુલભાઈ અને હું ત્રણેય આવી ગયા. તો મિત્રો આપણે હવે પકોડી ખાવાની સ્ટાર્ટ કરી દઈએ. પ્રિન્સભાઈ તૈયાર થઈ ગયા છે, અતુલભાઈ પણ તૈયાર થઈ ગયા છે. માર તો આ બધી અમારે આ મેડમને આટલી બધી મેડમ જ ખાશે. આ બધી અમે તો આટલી ખાશું એટલે બહુ થઈ ગઈ આપણે તો, પણ મેડમ અમારે વધારે ખાશે. તો ચલો તાર કરો સ્ટાર્ટ. પ્રિન્સભાઈ ઉપાડો. અમારા પ્રિન્સભાઈએ પહેલી એનામાં પકોડી કોઈ ફરી. ના વેડે, પેલામાં વેડ બધું પેલી ચાલો. હા, હવે આપણે ચાલુ કરી દઈએ. પિયુષભાઈ અમારા બે ખાઈ ગયા છે. અતુલભાઈ હજી એક જ ગાધી છે, મેં એક જ ગાધી છે. સંત તો આપણે 10 પકોડી પતી ગઈ. મારે ને અતુલને. પ્રિન્સભાઈએ 6 ખાધી છે. એ આખો પકોડી ખાતા તકલીફ પડે છે એમને, એટલે હવે એ રહી રગડો કરીને બધું મિક્સ કરીને ખાશે. મોટી થઈ એમ. એમને મોઢું અમારે નાનું છે હજી, એટલે રગડો બનાવીને ખાઈ રાખશે. હવે પકોડી, મસાલો, પોણે બધું મિક્સ કરીને ચમચીએ ખાશે. અને અમારે એમને 4-5 પકોડી ખાધી તો મોઢામાં ચાળા થઈ ગયા. અમન પીશું 10 અરે અમને અતુલભાઈએ 10 ઉલાડી દીધી છે. પાછી 10 લઈ લઈએ હવે. હા, 15. આપણે પિન્શુભાઈને 15 પકોડીનો રગડો કરી દીધો. 5 એમને એમ કાઢી, અરે 6 પકોડીનો રગડો કર્યો છે. બીજી પડી જ છે. પિન્શભાઈ હજી ચટણી ખાઈ છે. પછી આપણે ટોટલ છેલ્લે મારીએ મિત્રો. અને મારા અતુલને બીજી 10 આવી ગઈ છે. તમે જેટલી ગાધી મેડમ? 6 જ ગાધી છે. તો અમારા મેડમે હજી 6 જ ગાધી છે મિત્રો. તો આપણે બીજી 10 ખાઈ લીધી મિત્રો. પ્રિન્સભાઈએ ટોટલ 15 ખાધી. અને બીજી 5નો રગડો એમને ચાલુ જ છે. કેવું લાગ્યું પ્રિન્સભાઈ? તીખી લાગી કે મોળી લાગી? મસ્ત લાગી ને? હા ભાઈ, પ્રિન્સભાઈએ રાખડી એટલી બધી છે ને આજે તો. અતુલે બધી છે. ભાઈની 10, અતુલભાઈની 10 ભરાઈ ગઈ. આપણી 10 ભરવાની. 2 છે. મસાલો પડ્યો છે હજી, ભરવાની બાકી. ભરી દઈએ એટલે ફેર સ્ટાર્ટ કરીએ ફરી. અતુલભાઈ તમે કડી ઊભા રહી દો. સાઈડ કાપવી છે એમાં કરારા છે, પણ આપણે સાઈડ એમને કાપવા નહીં દેવાની. આપણે ચાલુ કરીએ ફેર. ત્રીજી ડીશ છે મિત્રો. બધાની સાઈડ મુક આપવાનું. કેમ કે 10 ખાઈ લીધી છે, હવે બધાની સાઈડ મુક આપવાનું. આપણે 25 થઈ ગઈ ને 26મી પકોડી છે મિત્રો. આમાં પ્રિન્સભાઈનો રગડો. તો મિત્રો આપણે 30 પકોડી થઈ ગઈ. 30 અતુલની, 30 મારી. પ્રિન્સભાઈએ 20, અમારા મેડમે 15, 16 કાઢી છે. અને હવે આપણે થઈ ગયા છે ચેટા જેવા, રાપી રહ્યા છે. 10 પકોડી પડી છે. એમાંથી હવે 10માંથી જે વધારે ખાશે એ વિજેતા આપણે. બરાબર. મારી 30 છે, અતુલની 30 છે, પ્રિન્સભાઈની 20 છે. અમારા મેડમની 16 છે ને આ 17મી ભરારા છે. મિત્રો આપણે 32 પકોડી ખાધી અને આ પ્રિન્સભાઈ અને અતુલભાઈ અમારે 34મી પકોડી ખાઈ રહ્યા છે. અને
વિજેતા પ્રિન્સ અતુલભાઈ થઈ ગયા અને અમારા પ્રિન્સભાઈએ સારી એવરેજ આપી છે. પ્રિન્સભાઈએ અમારે તેવી ખાધી 24 25 ખાધી 23 તેવી થાક નફો તેવી છે ખાધી. તો અમારા પ્રિન્સભાઈ સારા કહેવાય એમ, અતુલ કરતાં આગળ જ કહેવાય. અતુલે ખાલી એનાથી 10 જ વધારે ખાધી તો અમારા પ્રિન્સભાઈ આગળ જ કહેવાય. નાના છે તો 10 ખાધી છે, યારે 23 ખાધી. અને અમારા મોટા છે તો 34 ખાધી છે. એટલે રીતે અતુલભાઈ પણ આમ આગળ અમારા પ્રિન્સભાઈ જ છે એમ ગણવાનું. અને અમારા મેડમે ખાધી 20. મોજે દરિયા. મિત્રો આપણને પકોડી તીખી લાગી એટલે હવે એક કેળું ખાઈ લઈએ બધાએ. એટલે પકોડીનો જે તીખાશ છે આપણા મોઢામાં એ નીકળી જાય. જો આપણે પ્રિન્સભાઈ કેળું ખાવા માંડ્યા, અતુલભાઈએ કેળા ખાઓ એનર્જી बढ़ाओ. સવારમાં કેળું ખાવું બહુ સારું શરીર માટે, પણ આપણે તો બપોરે ખાવા બેઠા છે. અતુલભાઈને તો હજી તીખું લાગે, ગોળ ખાય રાતે. પ્રિન્સભાઈ નહીં ખાતા ગોળ. તમને તીખું નહીં લાગ્યું પ્રિન્સુ? બિલકુલ. ચમચ નોશો, ગરમ મસાલો નોશો છે, તીખો મસાલો. તું તો ઓઠો ગોળ ખાયેલો છે. ગોળ ખાય છે. તો ફાઇનલી મિત્રો આપણે પકોડીની ચેલેન્જ પૂરી થઈ ગઈ અને આપણે આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીશું. તમને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ દરજી ફેમિલી વ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.